આગળ વધીએ ને આજના દિવસે હવે એવેન્યુ સુપરમાર્ટની અંદર એક ફોકસમાં આવી રહ્યો છે, કારણ કે અહીંયા આજે ઘટાડા તરફી કારોબાર છે અને ઘટાડાનું કારણ બની રહ્યું છે એમકેનો એક રિપોર્ટ કે જેની અંદર સેલ રેટિંગ આપવામાં આવ્યું છે. હવે શું છે આ સમગ્ર રિપોર્ટની અંદર એની માહિતી લઈને શ્રદ્ધા પરસાણે આપણી સાથે જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો ખાસ કરીને શા માટે એમકે સેલ રેટિંગ અત્યારે એવેન્યુ સુપરમાર્ટ પર આપી રહ્યા છે? જી, તો એવેન્યુ સુપરમાર્ટ એટલે કે ડીમાર્ટ અહીંયા એમકેનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેઓએ ઇનિશિયેટ રિપોર્ટમાં તેમના વેચવાની સલાહ આપી છે. તેઓએ ટાર્ગેટ જે છે તે 3,700 રૂપિયા પ્રતિ શેરના આપ્યા છે. તેમણે જણાવ્યું છે રિપોર્ટમાં કે સ્ટોક અત્યારે 70 ટાઈમ્સ ફોરવર્ડ પીઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. ક્વિક કોમર્સ પ્લેયર્સ હવે મંથલી બાસ્કેટ જે છે તેના પર 4થી લઈને 13% જેટલા મોંઘા થયા છે અને FY 2020થી પ્રતિ ચોરસ ફૂટ બિલ જે છે તે 6% સુધી ઘટ્યા છે, જ્યારે ડાર્ક સ્ટોર 421ની સરખામણીમાં 2 વર્ષમાં 2,000ને પાર પહોંચી ગયું છે. સ્ટોર દીઠ જે કેપેક્સ છે તે 60% સુધી વધ્યું છે અને FY 28 સુધીમાં ROIC 19%થી ઘટીને અંદાજિત 13.5% થઈ શકે છે એવો અંદાજ છે. અને ડીમાર્ટ હજુ પણ ભારતમાં જે કુલ રિટેલ એડ્રેસેબલ માર્કેટ છે તેના ફક્ત 50% જેટલું કવર કરી રહ્યા છે હમણાં ડીમાર્ટ. અને પ્રાઇસ અર્નિંગ ટુ ગ્રોથ રેશિયોની વાત કરીએ તો અત્યારે 4.2 ટાઈમ્સ પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે ટ્રેન્ટ અને ટાઇટનની સરખામણી કરીએ તો એ બંને સ્ટોક અત્યારે 2.6 ટાઈમ્સ પર ટ્રેડ થઈ રહ્યા છે. અને માર્કેટમાં બિઝનેસના પરફેક્શન માટે સ્ટ્રક્ચરલ રિફોર્મ્સની જરૂર હોય છે અને બેર કેસની વાત કરીએ તો અહીંયા ટાર્ગેટ તેઓએ 2,200 રૂપિયા પ્રતિ શેરના આપ્યા છે. તો આ રીતે ઓવરઓલ આપણને ડીમાર્ટ પર રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. એટલે જો અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખવાનું છે ડીમાર્ટ પર જે પ્રકારે